એકાવે શું થયેલું, અમે ત્યાં હતા, પધરામણી ગયા હતા, અને એક હરિભક્ત અમને હાર પહેરાવો. અમે હાર પાછો પહેરાવ્યો. તો આપણે રીત છે, મોટા પુરુષ થઈ એ રીતે કરીએ છીએ એમ જોઈ જોઈને. બાકી આમ આપવાનું મન ના થાય. ગુલાબનું ફર્સ્ટ ક્લાસ હાર આવે ને તો મન ના થાય, પહેરી રાખવાનું મન થાય. પણ આ એ કાઢે છે ને તો પછી આપણે શું કરવું, કાઢીને આપવું પડે પાછું. એ રીતે હાર પાછો આપ્યો તો ઉલાભાઈ શું બોલ્યા, સ્વામી આ કેટલા વર્ષથી ગયા પહેલી વાર આ મારા ઘરના બૈરાન બનાવેલો હાર મને મળ્યો. આ જો ડાયરેક્ટ તો મળ્યો નતો, વાયા. ત્યાં બધું થાય તો અંદરથી અવાજ આવ્યો, હોય કે તમારા માટે બનાવે છે. બોલે કે સ્વામી જો આટલું ખમી શકતા નથી, વાયા થઈને આવ્યો તો ખમી શકતા નથી. જો આભાર વિધિ થઈ, તમારા માટે હોય, તમારા માટે બનાવે છે. જો આભાર વિધિ 25 વર્ષની સેવા કર્યા પછી પણ ઘણી વાર તો એમ કે શું રાંધું, ટાટિયા બારું. આ સદગુરુ બધા અમારા ઘનશ્યામ સ્વામી બધા વાત કરતા, જૂના સંતો આવું બધું ઘણી બધી વાતો કરતા. એટલે ટૂંકમાં વિચાર કરાય જેવું છે. આ આપણે થોડું હસ્યા ખરું, પણ જરાક વિચાર કરો થોડુંક જ, કે શું કાઢ્યું તમે આટલા વર્ષ પછી. પણ ન કરવું એવું નથી, પણ જે કરવાનું રહી જાય છે. એટલે શિબિરમાં આટલું જ આપણે જો શીખીને જઈએ, વધારે નહીં, આટલું જ. ભાઈ હવે સત્સંગ માટે શેષ જીવન કાઢો, હવે બીજું કાંઈ નહીં. અને ક્યારે થશે, દ્રઢ વિશ્વાસ હશે તો. નહીં તો કદાચ ત્યાંથી તમે અટકશો પણ કરશો નહીં કંઈ. ઘણા આવે છે આપણે કઈ ભાઈ સ્વામીનો લાભ લેવો, સમાગમ કરો, એટલે વ્યવહાર બધું બંધ કહીને આવે છે. પણ અહીંયા પછી આટા જ મારતા હોય, નથી ભજન કરતા, નથી વ્યવહાર કરતા, ત્રિશંકુ જેવું. એટલે એક તો દ્રઢ વિશ્વાસ કે આપણે આ જે મનુષ્ય મળ્યો છે આના માટે છે. આવા પુરુષ પેલા વ્યક્તિ પૂજા ના કરવી, એવું બધું. હવે વ્યક્તિ પૂજા પણ ક્યાં વ્યક્તિ છે? આ આનંદમાં વ્યાપીને રહેલા છે, એની સત્તા અને વ્યક્તિ કહેવાય. એમાં ખોઈ જવાના એમના ભાવને પામવાની વાત છે. હવે વ્યક્તિ પૂજા કર્યા ને ક્યાંથી ભાવ પ્રગટવાનો છે? એ તો બહારના લોકોને તમે બુદ્ધિ ઉપર જશો ને તો ક્યાં ને ક્યાં આપણને ફેંકી દેશે. એટલે હવે બુદ્ધિનું કામ નથી. આ પુરુષ મળ્યા પછી આ બુદ્ધિ તારું મારી દો. આ પ્રેમની જરૂર છે, બસ શુદ્ધ પ્રેમ. એમાં વિશ્વાસ લાવો, દ્રઢતા કરો. અને આ જ કરવા જેવું છે. હવે બીજું આપણે કંઈ બાકી, હજુ અમે થોડુંક કરી લેવા દો, અમને કોઈ ના પાડશો નહીં. તમે તો બધા હવે બધું પાછા વરો. એમને કહેશો અમને પાછા વરો, અમે નહીં વરીએ. કરી બતાવો, પાછા વર્યા છે એવું કરી બતાવો. તો તમારા દીકરા, તમારા બાળકો, એને સત્સંગ કરાવો છે તો તમારે કંઈ સત્સંગ કરવો પડશે. કહેવાથી નહીં થાય. એટલે જા બાળમંડળમાં જા, એવું પણ એમ કોઈ નહીં જાય. તમે કેટલું કરો છો? અને છે, આપણે જોયા છે એવા સંસ્કારો સત્સંગ છે, ઘણા છે મા બાપ. એના સંસ્કાર લીધે અમે સાધુ થયા છે. બોલો, કેટલાય એવા છે. ઘરના સંસ્કાર એવા કે પોતાનું સત્સંગ એવું, પોતાનું સ્વામી માટે ભાવ એવું, સમર્પણ એવું. એટલે પછી અમારે સહેજી આવે, કેવું ના પડે. બાકી એમને કંઈ આવતું નથી. અને આ લોકોએ કરી બતાવ્યું છે. એમને પ્રમુખ સ્વામી છે ને, એ જે બધી વાત કરે છે, કોઈ 450 સાધુ થાય, એક પણ ઊભા ના રહે અને એક પણ થાય નહીં. વર્તનમાં છે તમે આટલા બુદ્ધિને બધું લડાઈ છે, પણ જોઈએ બુદ્ધિથી તો બધું થઈ જાય છે, ગોઠવણી થઈ જાય છે, અનુમાન થઈ જાય, પણ વર્તન આવવું બહુ મુશ્કેલ છે. એ આ કરે છે મોટા મોટી ખૂબી. અને જે બધા ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાલ સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી બધા બુદ્ધિના ખા છે, એવું નથી.
હા, જરા કંઈ દેખાય નહીં તો હમણાં ચાલતા થઈએ. હમણાં અહીં લાડવા ખાવા પડ્યા છે કે રોટલા ખાવા, પણ જો આ પુરુષ સિવાય કંઈક આરો નથી, આપણો છૂટકો જ નથી. જો એટલે એવું સમજીને અહીં છીએ અને કંઈક કરી છે ને આનંદ છે, ખાલી પછી પડ્યા છે એવું નહીં. આનંદ છે કે આવી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે, મળી છે. એનો કેફ સહિત આજે કંઈ આટા ફેરા ખાઈએ છીએ, કરીએ છીએ, અંદર પ્રતીતિપૂર્વક છે. એટલે કેમ કે આપણે હવે પહેલાં તો દ્રઢ વિશ્વાસ લાવો. બીજી વાત કે આવું આપણને આ જોગ થયો છે, આપણને એ સમજો. આપણને સત્સંગ કઈ ના સમજવાનું તે સાધન બીજું બધું તો આપણે કરતા રહેવાનું છે, પણ મૂળ આ છે. જો આ સમજ્યા જેટલું સમજાશે ને એટલું તમે બીજા સાધન નહીં કરો. આપણે ઇન્દ્રિયો આપણે ખેંચવાની વાત કરી છે, આ બધું કરીએ છીએ ને એ બધું કાંઈ નહીં કરવું પડે, એની જાતે જ બંધ થઈ છે ઇન્દ્રિયોના કારભાર. જો આ ઓળખાશે તો એટલે આપણને એવી પ્રાપ્તિને એવા પુરુષનો જોગ થયો છે. એટલે આપણે હવે વ્યવહાર ગૌણ કરવું પડશે, એમાં પાછા વૃત્તિ કરવી પડશે. અને હવે શું, હવે બધું બહુ કમાય, બહુ ખાધું પીધું બધું કર્યું, હવે છોકરાઓને આપો વિશ્વાસ લાવો, એનામાંય વિશ્વાસ લાવો સત્પુરુષમાં. હવે કરશે અને નહીં કરે બધું એને એના માટે છે. હવે આપણે ક્યાં હવે ખાઈ પી ઉતર્યા, હવે જે બગાડે કે સુધારે જે કરે તું કરે, અને માથે નાખશો તો બધું કરશે. અને કરવું હોય છે ઘણે ઠેકાણે હોય છે. એ સ્વયં મારો બાપો મૂકતો નથી, મને કહે છે તને નહીં આવડે, નહીં આવડે, નહીં આવડે. પણ અમારે પીરચંદ હાલો એમના દીકરા અમને કહેતા હતા કે બાપા સત્સંગ જાય ને અમારી દુકાન ડબલ ચાલે છે, અને ઘરમાં રહેશે પછી જેટલું ચાલતું એટલું જ ચાલશે. આપણને શું સૂચવે કે દીકરો સામેથી કહે છે કે જાઓ બાપા સત્સંગ કરો, તો આપણે કે ના તું જા યુગ મંડળમાં, હું તારા દુકાનમાં બેહું. એટલે બધું મૂળ આપણે ખાસ 24 કલાક આ ગૌતમ બુદ્ધ ને મીરાબાઈ નરસિંહના તો બધા 24 કલાક આના માટે કાઢી નાખ્યું. હવે આપણે થોડુંક પાછલું જીવન બધું છે, હવે એના માટે નહીં કાંઈ બીજે કોના માટે ક્યારે કરશું. એટલે જો સત્સંગની સેવા બધી ઘણી છે, ઘણા મંદિરો છે, હરિમંદિરો છે, એ ઉપાડી લો તમે, ત્યાં બેસી જાઓ, યુવકો મંડળ બાળ મંડળ બધું ચલાવો, એમાં ધ્યાન આપો. આપણા બાળકો કરતા બધા સત્સંગના બાળક આપણા જ છે, એના ઉપર ધ્યાન આપો. આમ વિશાળ દ્રષ્ટિ કેરો. યોગી આપા પ્રમુખ સાહેબ પોતે વાત કરેલી કે આ બધા જેમ પોતાના બાળક માને છે, સત્સંગના બાળકો આપણા પોતાના બાળક માનવા. એટલા જ ભાવથી અને આ બે શીખાણી વાત કરશો, ધ્યાન આપશો, થોડું પ્રેમ આપશો, એ લાઈનમાં ચડી છે, મોટું પૂર્ણ થશે. અને મોટા પુરુષને આ જ જરૂર છે. એટલે જો આપણે એક તો વિશ્વાસ આ વસ્તુ આપણી સાચી છે, આવા પુરુષ મળ્યા છે, એને અર્થે આપણે જીવન કરવું છે. અને ખાલી વાતો નહીં થાય. હવે શિબિરો એક આટલું જ વધારે આપણે નથી કહેતા, 5 મારા ઓછી બધું ફરે બધું, પણ પાછા એ બધું થશે. પછી એકવાર આપણે બસ હવે આપણે પૂરું થઈ ગયું છે, હવે રિટાયર, હવે બધું આ ખરેખર આના માટે જ કાઢવું છે, એટલા ઉપર આપણે એટલે આના ઉપર બધી એ વાત છે. હવે તો આ શરૂઆત થઈ નથી. સુરતમાં શરૂઆત કરતા 5 દિવસ તો ખાલી આવી રીતે વાત થઈ, પછી શરૂઆત થઈ હતી. એટલે આ તો બધું કંઈક નક્કર જેને કે માલ છે. તમે કે એક સોનું ખબર છે, 1 તોલો સોનાનું વરખ બનાવો તો કેટલું થાય? આટલું પોરું થાય, ટીપી 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 ચાદર મોટી ગાલીચો થઈ જાય. બોલો, આ તો બધું નક્કર છે. હવે જમેલું તમે કોણ બધાનું પાર આવે એમ નથી બધું. એટલે કહેવાનું શું કે આપણે આ અદ્ભુત નક્કર સોનું છે, આનું પાઠ કરજો પ્રેમથી, થોડું વિચાર સમજાય એવું છે, બહુ એવું નથી.